તો સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર સમાચારો અનેક મોટા મળી રહ્યા છે। ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકાઓ સેવાઈ રહી છે। હવે આપને સમજાવીએ કેવી રીતે અને શું છે આખો મામલો। તો વારાણસીથી અમદાવાદ આવતી હતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, જે મધ્યરાત્રે 2:35 કલાકે ટ્રેન પાટા પરથી ખડી પડી છે। કાનપુર પાસે ટ્રેનના 22 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે અંદર મુસાફરો પણ સવાર હતા। મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે। ટ્રેક પર મૂકેલી પથ્થર જેવી ભારે વસ્તુ સાથે એન્જિન ટકરાયું હતું અને ભારે વસ્તુ સાથે ટક્કર બાદ એન્જિનનું કેટલ ગાર્ડ વળી ગયું હતું। એન્જિનને પણ નુકસાન પહોંચ્યું। એન્જિનની ટક્કર બાદ કોચ પાટા પરથી ખડી પડ્યા। એન્જિનને નુકસાન પહોંચ્યું છે, કોચ પાટા પરથી ખડી પડ્યા છે અને રેલવે પ્રધાને આ સમગ્ર મામલામાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે। આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસ હાલ તો સંયુક્તપણે આ ષડયંત્ર અંગે તપાસ કરશે, કારણ કે આ પહેલી દુર્ઘટના નથી, આ બીજી ટ્રેન દુર્ઘટના છે। રેલવે ટ્રેક પર પથ્થર જેવી ભારે વસ્તુ ક્યાંથી આવી એ સૌથી મોટો સવાલ સર્જાઈ રહ્યો છે અને એટલી ભારે વસ્તુ હતી કે જેના કારણે એન્જિનને નુકસાન પણ પહોંચ્યું છે। રેલવે ટ્રેક ભારે વસ્તુ કોણ મૂકી ગયું રેલવે ટ્રેક ઉપર, તેને લઈને પણ સવાલો હજુ ઉઠી રહ્યા છે। શું ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું કે કેમ? 20 મિનિટમાં રેલવે ટ્રેક પર ભારે વસ્તુ ક્યાંથી આવી? 20 મિનિટ એટલા માટે કારણ કે આ પહેલા જ અન્ય એક ટ્રેન પણ આ જ ટ્રેક ઉપરથી, આ જ રૂટ ઉપરથી પસાર થઈ હતી। એ એક્સપ્રેસ ટ્રેનને કશું ન થયું, પરંતુ આ ટ્રેનને નુકસાન થયું છે। આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે, એટલે આ 20 મિનિટનો સમયગાળો હતો જે દરમિયાન ટ્રેક ઉપર કોઈક ભારે વસ્તુ મૂકવામાં આવી છે। કોણે મૂકી છે, શું કામ મૂકી છે, તમામ બાબતોને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે। દુર્ઘટના છે કે ષડયંત્ર? TV9 હાલ તો સવાલ કરી રહ્યું છે કે રેલવે ટ્રેક પર પથ્થર જેવી ભારે વસ્તુ આવી તો આવી ક્યાંથી? ટ્રેક ઉપર આવી વસ્તુ આવે જ ક્યાંથી? રેલવે ટ્રેક પર ભારે વસ્તુ કોણ મૂકી ગયું? હાલ તો તમામ દિશામાં પોલીસ તપાસ કરશે। આપ જુઓ દ્રશ્યોમાં પણ, જ્યાં ટ્રેકને પણ નુકસાન થયું છે। શું ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચાયું હતું? અને જો હા, તો કોણ હોઈ શકે છે આ ષડયંત્ર પાછળ? 20 મિનિટમાં રેલવે ટ્રેક પર ભારે વસ્તુ ક્યાંથી આવી? કારણ કે આ અગાઉ આ જ ટ્રેક ઉપરથી અન્ય ટ્રેન પસાર થઈ હતી, એ ટ્રેનને તો કશું જ નુકસાન નહોતું થયું, તો આ બીજી ટ્રેન જે 20 મિનિટ પછી આવી, એ ટ્રેનમાં નુકસાન કેવી રીતે થયું? રેલવે ટ્રેક પર અત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે, કારણ કે ટ્રેક પાસે એક નાનકડા બોલ્ટ જેવી વસ્તુ પણ મળી આવી છે અને જે રીતે ટ્રેનના ડ્રાઈવરે કહ્યું કે ટ્રેન કોઈક ભારે પથ્થર જેવી વસ્તુ સાથે ટકરાઈ હતી, જેના કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને એન્જિનને પણ નુકસાન થયું છે। તો એ ભારે વસ્તુ હતી શું, ક્યાંથી આવી, કોણ મૂકી ગયું આટલી ભારે વસ્તુ? તમામ પાસાઓને લઈને હાલ તો સવાલો અનેક ઉઠી રહ્યા છે।